નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણે ઘણા સમય પહેલા અને સમયે આપણે એક ચર્ચા કરતા રહ્યા છીએ કે બિયારણની ખરીદી અને બિયારણનું વેચાણ આપણે ખેડૂતો તરીકે એકબીજાની સાથે જો કરતા રહીએ તો એનાથી આપણને કેટલાક લાભ અવશ્ય થઈ શકતા હોય છે અને એના ઉપર આપણે વિડીયો બનાવ્યા, પોસ્ટ મૂકી અને ઘણા બધા દર્શકો તરફથી આપણને પોઝિટિવ રિવ્યુ પણ આવ્યા આ મુદ્દા ઉપર અને આપણે એ દિવસોમાં ચર્ચા કરેલી દરેક દર્શકો સાથે કે યોગ્ય સમયે આપણે એના પર એક લાઈવ કાર્યક્રમ કરીશું, જેથી કરીને લાઈવ કાર્યક્રમ દરમિયાન જે કોઈ ખેડૂતો પાસે દેશી બિયારણ સારી જાતનું પાકેલું હોય અને એમણે વેચવાનું હોય એવા ખેડૂતો પોતાના પાકેલા બિયારણની વિગતો મૂકે અને જે ખેડૂતોને બિયારણની જરૂરિયાત હોય અને દેશી બિયારણ ખરીદવા માંગતા હોય એવા ખેડૂતો પોતાની ખરીદીની જરૂરિયાતની વિગતો રાખે અને એ સંપૂર્ણપણે લાઈવ કાર્યક્રમમાં આપણે એકબીજાનો સંપર્ક કરાવી શકીએ એવા પ્રયાસો સાથે કાર્યક્રમ કરવાનું આપણે જે કાંઈ વિચારેલું એ અત્યારે હવે સમય આવ્યો હોય એવું આપણને લાગી રહ્યું છે, કારણ કે ચોમાસાના દિવસો હવે નજીક આવી રહ્યા છે। હવે આપણે જે બિયારણની ચર્ચા કરવાની છે લાઈવ કાર્યક્રમમાં, એ બિયારણમાં આપણે મુખ્ય રૂપમાં દેશી જુવાર કોઈ પણ પ્રકારની લાંબા ગાળાની હોય, ટૂંકા ગાળાની હોય, લાલ જુવાર હોય કે કોઈ પણ હોય, સાથે સાથે આપણી મગફળી, મકાઈ, આ ત્રણ પાકોને આપણે આવરી લેવાનો આપણો પ્રયાસ રહેશે અને બને ત્યાં સુધી આ ત્રણ પાકોની વિગતની ચર્ચા આપણે આગામી એપિસોડમાં એટલે કે આગામી લાઈવ એપિસોડમાં કરીશું। ત્યાર પછી આપણને જરૂર લાગે તો બીજા વિશેષ પાકોને માટે આપણે વિશેષ કાર્યક્રમ કરીશું, પણ આ ત્રણ પાકો અત્યારે આપણા આગામી લાઈવ કાર્યક્રમમાં મુખ્ય પાકો અને ત્રણ પાકોની ચર્ચા આપણે કરીશું। હવે આજે જે તારીખ છે એ તારીખ છે આજની 7 તારીખ અને બુધવારનો દિવસ 7 મે બુધવાર। હવે આપણે જે લાઈવ કાર્યક્રમ કરવાનો છે એ કાર્યક્રમનો દિવસ આપણે નક્કી કરીએ છીએ આવતી 11 તારીખ રવિવારનો દિવસ, અને રવિવારના દિવસે સાંજે 8:30 આપણે લાઈવ કાર્યક્રમ શરૂ કરીશું। હવે રવિવારનો દિવસ આપણે એટલા માટે પસંદ કર્યો છે કે એ દિવસ એટલે વૈશાખ મહિનાની સુદ 14 અને વૈશાખ મહિનાની સુદ 14 એટલે ભગવાન નૃસિંહ ભગવાનના પ્રાગટ્યનો દિવસ। આપણા 10 અવતારો જે છે, વિષ્ણુ ભગવાનના જે 10 અવતારો પૃથ્વી પર થયા એ પૈકીનો ચોથો અને મહત્વનો અવતાર એટલે ભગવાન નૃસિંહ અવતાર, અને નૃસિંહ અવતારના દિવસે આપણે આ લાઈવ કાર્યક્રમ કરીશું મિત્રો। તો જે કોઈ ખેડૂત મિત્રો પાસે આમાંથી કોઈ પણ પાકેલું બિયારણ હોય અને જે કોઈ ખેડૂતોને દેશી બિયારણની જરૂરિયાત હોય, ખેડૂતો પાસેથી ખરીદવા માંગતા હોય, આવા આપણા દરેક દર્શક મિત્રો મહત્તમ આ કાર્યક્રમનો લાભ લે એવો સૌને આગ્રહ સાથે, જય કિસાન જય ભારત।